નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24। હવે જોઈએ અગત્યના સમાચાર। લીમખેડા તાલુકામાં ભાજપ મહિલા મોરચાએ રાહુલ ગાંધીની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। લીમખેડા તાલુકામાં આજે ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન યોજ્યું હતું। મહિલા મોરચાની બહેનો અને ભાજપ કાર્યકરોએ ધરણા યોજીને કોંગ્રેસની મહિલા વિરોધી માનસિકતાની આકરી ટીકા કરી આ ટિપ્પણીને માતૃશક્તિનું અપમાન ગણાવી રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। પ્રદર્શનના અંતે લીમખેડા મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને કાયદેસર પગલાંની રજૂઆત કરવામાં આવી। આ ઘટનાએ લીમખેડા રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે। રાહુલ ગાંધીએ મોદી સાહેબની માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે। એના વિશે અમે લીમખેડા તાલુકા મહિલા મોરચાની બહેનોએ આવેદનપત્ર મામલતદાર કચેરી લીમખેડા ખાતે આપ્યું છે। ખરેખર રાહુલ ગાંધીને એવી એમની માતા વિશે આ શબ્દ વાપર્યા છે તો એમને ખરેખર સજા મળવું જ જોઈએ। એ અમારી તમામ લીમખેડા તાલુકા મહિલા મોરચા તરફથી બહેનોનો આવેદનપત્ર રજૂઆત કરેલ છે।